ઇન્ડિયા ટાઈમ સમાચારમાં જોઈએ તો વડોદરાના બાજવા ગામે ગ્રામ પંચાયતની પાણીની ટાંકી ખૂબ જ જર્જરિત હાલતમાં બાજુમાં સરકારી પ્રાથમિક શાળા આવેલી છે। ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરી। મીડિયાકર્મીઓએ વાત કરતા તલાટી સાહેબે લેટર માંગ્યો અને એવું કહેવામાં આવે છે કે તો જ અમે બાઇટ આપીશું। વધુમાં વાત કરતા તેઓ એવું જણાવે છે કે અઠવાડિયામાં ટાંકી તોડવાનું કામ ચાલુ થઈ જશે। વારંવાર એક જ જવાબ મળતો આવે છે। તલાટી સાહેબને જણાવવાનું કે આ સમસ્યા જ્યારે અકસ્માત બનશે ત્યારે તમારી આંખો ખુલશે। સરકારી અધિકારી પોતે જ સમાચાર પ્રકાશિત કરવા માટે પત્રકારો પાસે લેખિત પરવાનગી માંગે છે। આ કેવી વ્યંગાત્મક અને નિર્દય વ્યવસ્થા છે। બાજુમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાના નિર્દોષ બાળકો માટે મોતનું સાધન બની જશે તો ટાંકીની દિવાલો અને તેના પિલ્લરો તૂટી જવાની તૈયારીમાં જ છે। ટાંકીમાંથી ટપકતા પાણીથી પાણીનો ભર ઉનાળે વ્યય થઈ રહ્યો છે। બીજું કે પાણીથી આજુબાજુ મચ્છરોનો ઉપદ્રવ થાય। વધારેમાં આ પાણી આજુબાજુ પીવા માટે વપરાય છે। આ પાણીથી પેટના રોગો, ઝાડા અને ત્વચાના રોગોમાં લોકો પીડાય તો જવાબદાર કોણ? ટાંકી તૂટવાની રાહ કોણ જોઈ રહ્યું છે? શા માટે ટાંકીનું કામ અટકેલ છે? શું બાળકોના જીવ કરતાં તમારી પ્રક્રિયા વધુ મહત્વની છે? આ સમાચાર પછી પણ જો આ સમસ્યાનો ઉકેલ ના આવે તો શું સમજવું? ગ્રામજનોમાં આક્રોશ સાથે સવાલો ઉઠી રહ્યા છે। રિપોર્ટ દેવીલાલ મેવાડા। જે અમારું આંદોલન હતું, જે અમારી રજૂઆત હતી, એ આજે અમારું રજૂઆત સાંભળી લીધી છે। આજે પાણી પુરવઠાવાળા, ટીડીઓ, કોસ્મોવાળા એ બધા લોકો આવ્યા હતા અને એમણે કીધું છે કે આ પાણીની ટાંકી અમે બનાવી આપીશું અને આ જે જૂની જર્જરિત ટાંકી છે એને પાડી દો અને પાડીને અમે નવેસરથી બનાવી આપીશું। તો અમે 2-3 દિવસનો ટાઈમ આપ્યો છે ટાંકી પાડવા માટેનો અને અમે કીધું છે કે જે વાલો છે બાજુમાં શિફ્ટિંગ કરી લઈએ પછી અમે ટાંકી પાડવાનું કામકાજ કરી લઈશું। બીજું કે ગ્રામજનોને જે પાણીની સુવિધા થવી જોઈએ એ અમારો પાણીનો ટાંકો બનાવેલો છે, 2 બીજા નવા નાના સમ બનાવેલા છે। એ સમમાંથી પાણીને ગ્રામજનોને પાણી મળી રહે એ રીતની વ્યવસ્થા કરેલી છે। તે રીતે અમે પાણી આપીશું અને જ્યાં લગીન પાણી નવીની ટાંકી બની રહે ત્યાં લગીન અમે એમની સમસ્યાને દૂર કરી આપીશું। એટલે લોકો પહેલા ભાઈ એવું કહેતા હતા કે જે 7 લાખનો જે ટાંકો બનાવવા એ બી ફેલ ગયો। ના ફેલ નથી। આજની તારીખમાં તમે જો લે ટાંકોની અંદર પાણીનું સંગ્રહ કરેલું જ છે। તમારો પરિચય? રાઠોડ ધર્મેન્દ્રસિંહ। એના વિશે અમે એટલું કહે કે અમને લેટર બતાડે મંજૂરીથી પાસ થઈ ગયો એટલે કઈ તારીખે ઉતારવાનું છે, એટલે કાગળ પર છે કે કાગળ લખાઈને આવેલો છે ટાંકીનો એ અમને બતાડે। એ કહેવામાં આવ્યું એક ટાંકી 50 વર્ષ જૂની છે અને એક ટાંકી 12 વર્ષ જૂની છે। એના પુરાવા છે એમની પાસે, એમને બતાડો છે કે 50 વર્ષ જૂની છે કે 7 વર્ષ જૂની છે કે 12 વર્ષ જૂની છે। જે જર્જરી હાલતમાં છે ટાંકી દેખાય છે, હવે કઈ રીતે પાણી પીવડાવે છે? બીજી ટાંકી જે ગામમાં કઈ રીતે પાણી પહોંચાડશે? એ ટાંકીની અંદરથી પાણી આવે છે અને પીએ છે અને મારું પાણી આવે છે। આ સબી ફેલ કરતો રહ્યો છે મારો। સબી કેટલા લાખનું? સબ 7 લાખનો હતો। 7 લાખ ને બી ફેલ ગયો। હા। તમારો પરિચય? અરવિંદ પરમાર।